કે માં આવી સ્થિતિ કેમ સંસારની હોય એવી કે મારે તૈયાર થઈને વાણિયાને ન્યા જવાનું વચન આપીને આવીશ, કારણ કે તમે ગયા પછી સંતો આવ્યા હતા ને એક ટકનું અનાજ ઘરમાં નહોતું. વાણિયાને ન્યા હું વચન દઈને આવીશ, મારો દેહ છે ને અડાણે મૂક્યો છે એમ કે હા કાંઈ વાંધો નહીં માં, ખંભે બેસી જાવ, કારણ કે વરસાદનો માહોલ છે, તમારા પગ બગડશે. ખંભાની ઉપર બે વ્યક્તિ, એક માં છે ને એક દીકરી. ખંભે બેહારી અટારી સુધી લઈ ગયા. જાડેજાને કીધું કે અહીંયા તમે બેહો. એક પછી એક પગથિયું મંડ્યા ચડવા. માં તોરલ જ્યાં અંદર ડગલું મૂકે ત્યાં વાણિયો બોલ્યો, તોરલ દેખ, હા ત્યાં પાણીની કુંડી એક ભરી છે, એમાં પગ ધોતા આવો, કારણ કે તમારા પગ કીચડ વાળા બગડ્યા છે. વાણિયા મુંજામાં, મને જાડેજા મૂકવા આવ્યા છે કે હે ભાઈ એ થયું, ખાલી બીજું કઈ નહીં થયું આગળ, કારણ કે દરબારનો દીકરો. વાણિયો કે ભારે કરી, કારણ કે જાડેજાનું નામ હતું, બારવટો હતો, કચ્છનો કાળો નાગ કહેવાય. પણ માં તોરલે કીધું વાણિયા મુંજાશ નહીં, હું વચન આપ્યું છે ને હું પૂરું કરવા આવી છું. અને જાડેજાને પણ વચન આપ્યું છે કે ઈ ઓટે બેવશે, બાકી અંદર નહીં આવે. વાણિયો કે માં વચન ગયું એક કોઈ, હા એનું રૂપ તો મેં જોયેલું છે. અને બાપુ ન્યાચી ગડગડતી દોટ મૂકી માં તોરલને મળવાનું એક કોઈ રહ્યું. દાદરો ઉતરતા ઉતરતા ધોતી પગમાં આવી, ગરોડિયા ખાઈને જાડેજાના પગમાં પીડ્યો. એ બાપુ મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરે. કે વાણિયા મેં ક્યાં તને કાંઈ કીધું કે તે કીધું નથી, પણ તું કે એવું રહેવા દે એમ નથી, માટે મને માફ કરીને. માં તોરલના પગમાં પડી ગયા, માં મને ઉગાર કંઠી બાંધ. કંઠી બાંધ્યા પછી સદીર શેઠ વાણીએ એટલું કીધું, માં જ્યાં તમારી સમાધિ હોય ને, અને તમારી સમાધિ દર્શન કરવા માટે આવે ને જ્યાં પગથિયું ચડે ને ત્યાં મારી સમાધિ અપાવજો, કારણ કે મેં માં તારી પાસે એવી માંગણી કરી છે કે જગતમાં કોઈ માંગણી ન કરી કે કોઈ દીકરો માં પાસે માંગણી ન કરે, એવી મેં તારી પાસે માંગણી કરી છે. હું આ કયા પાપમાંથી ઉગરીશ? હજી હાલમાં કચ્છની માલપા દર્શન કરવા જાવ ને, અંજારની માલપા માં તોરલના જાડેજાના, તો જે પેલું પગથિયું ચડવી ને સદીર શેઠ વાણિયાની સમાધિ છે, એની માથે પગ દઈને આપણે હાલવીશ. કે પાપિયા તો અનેક આવશે, પણ એકાદો હંસલો આવી જાય ને તો મારા જીવનો ઉદ્ધાર થઈ જાય છે. સાધુ આવું માગતા, અને એની સમાધિઓ ગુંજાય, એની જગ્યાઓ બંધાય, એની ધજાઓ ફરકે. જેથી માં તોરલને વાયક આવ્યું ઢેલડી નગર મોરબી રાવત રણસિંહનું, અને તેથી જાડેજાએ કીધું કે માં તબિયત મારી બરોબર નથી, તમે જાઓ. અને ત્યારે રૂપાદે માલદે પણ મેવાડમાંથી આવેલા. કીધું જાડેજાને કે જાડેજા તો એક વચન આપો કે અમે પાછા ન આવી ત્યાં સુધી તમે આ દેહને ટકાવી રાખશો. જાઓ હું તમને વચન આપું છું, તમે પાછા આવો ને ત્યાં સુધી આ દેહને ટકાવી રાખીશ. અને બનાવ એવો બને છે, રૂપાદે માલદે અને માં તોરલ વેલડી લઈ અને મોરબીની માલપા ઢેલડી નગરની માલપા આવે છે. રાવત રણસિંહ ને ત્યાં ઉગમસિંહ બાવા ગુરુ ગાદીએ છે. જોત પ્રગટાવી ઠાકોરનો પાઠ પુરાણો 4 વાગ્યાનો સમય થયો અને જોત ઝાંખી પડી એટલે ઉગમસિંહ બાવાએ કીધું તોરલ કે હા ગતનો માણા કોઈ ગતમાં ભળ્યો છે. આ એના પ્રમાણ હતા. ફોન તો અત્યારે ક્યાં, ફોન એ વખતે હતા, પણ આવા સંકેત હતા કે ગતનો માણા કોઈ ગતમાં ભળ્યો છે. ને માં તોરલને લાઈ લાગી કે ગુરુ મહારાજ હોય તો જાડેજા હોય, બાકી બીજું કોઈ નહીં. ત્યારે રૂપાદે માલદે તોરલને કહે છે, તોરલ તો તમે સિંહ ને નથી સેવો, આ કોઈ શિયાળિયું હશે, બાકી વચન સુક્યા 84 માં જાય, વચન ફગે નહીં. સુરવીર હોય એનું વચન ફગે નહીં. અને આ બાજુ માં તોરલે આદેશ કર્યો કે દીપકિયા વીરા વેલડિયું સણગા, એ દીપકિયા વીરા વેલડિયું સણગા, એવો દિન રહે એવું કે અંજાર મારે પહોંચવું. હે વીરા
વેરડી એવી હાય કે દિન ઉગે અને અંજારની માલપા મારે પોગવું, કારણ કે જાડેજાના સમાચાર મોળા છે. અને આ બાજુ અંજારની માલપા જ્યાં વેલડી પોગી અને ગોવાળિયાને પૂછે છે, ગોવાળને કે ભાઈ જાડેજાના સમાચાર, કે હા માં એને સમાધિ લઈ લીધી. કેટલો સમય થયો? કે 24 કલાક. ઓહો. અને જ્યાં જાડેજાએ સમાધિ લીધી ત્યાં પહોંચ્યા માં તોરલ અને હાથમાં એક તારો લઈને જાડેજાને જગાડે છે કે હે જાડેજા, હું તારો સદગુરુ બનીશું, કાળપ મને તે સડાવી. અને હાચો સુરવીર હોય અને સદગુરુનો વચનબદ્ધ હોય ને તો આ સમાધિમાંથી બહાર નીકળીને હોકારો દે, બાપ નકર આ જગત કાલ તને મને એકઈને માનશે નહીં. આપણને બેયને તો કાળપ સડશે, પણ આપણો ઠાકર છે ને ઈ કાળો થશે. અને તેથી માં તોરલે હાથમાં એક તારો લઈ અને જાડેજાને જગાડે. શું કે છે કે વચન રે સંભાળી જાડેજા અને વચન દીધા 84 માં જો નહીં અને સતી કરે અલખ ધણીનો રે એવા વચન રે સંભાળી વેલા અને તેના વચન રે સંભાળો એવા મેવાડથી માલો ને અને તેથી વચન દીધા હતા. વચન દીધે આવા તમે વચન રે સંભાળી વેલા વેલા જાગજો. એવા 3 રે દિવસ ને 3 અને સુરાનરના એ આવા હોય જો ને પ્રમાણ
ધોરલો કાઠિયા અને મુવા આવા હોય જો ને વેલા વેલા એવું ધૂપ રે શ્રી અને આ છે ખરા ખરી ના ખેલ ખરા ખરી ના અને ત્યાં તો આળસ રે પરવી જાડે જો જાડિયા અને ભાંગી અને ભાઈ કેરી જો ને જાડે આવા વતન 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 આવા વતન રે સવારી વેલા વેલા એવા પેલા ને મળ્યા રે રૂપા અને પછી મળ્યા તોરલ તે જો ને આમાં માલો રે રૂપા કરે છે સાઈ આતા હીરાનો પારે ડાળે એવા વતન રે એ મારી એ માં તોરલે હાથમાં એક તારો લઈ જાડેજાને વાત કર્યો હે જાડેજા સુરા નરના આવા કાંઈક પ્રમાણ હોય અને મરેલાને મોતની બીક ન હોય એને પ્રમાણ દેવા પડે આજની તારીખની માલમાં સમાધિ લીધા પછી ચેતન સમાધિ હોય સમાધિ લીધા પછી 3-3.5 દિના દિવસમાં ગાળામાં જો કોઈ પણ પરચો ન પુરાણો તો સાચું સંતો સમાધિ ખોદી નાખે હા એનું પ્રમાણ દેવું પડે મળવું પડે પ્રમાણ એમ જાડેજાને કીધું જાડેજા કાલે કાળી રે કેવા છે તોરલ કાઠિયાને અને સુરો હોય તો આપ જવાબ અને ત્યારે માલદેવજી બોલ્યા માં તોરલ કે હા કે તમે સીધો પણ શિયાળિયાને સિંહને નહીં બાકી આટલી વાર ન હોય સુરો હોય તો એનું પ્રમાણ આપવું પડે બાકી આનામાં પીડાઈ નહોતી પ્રગટી એ તો તમે પીર પીર કહેતા અને મેણું માર્યું ક્ષત્રિયનો દીકરો મેણું સહન ન કર્યું અને ત્યાં તો ખમકારો મારી સમાધિ ફાટી અને સમાધિમાંથી પંજો બહાર નીકળ્યો પંજા લાગ્યા પીવું તણા પોગ્યાના હોય પ્રમાણ જાપ અજંપા જુગતે જડ્યા હવે દાણી માગે નહીં દાણ
દાણી માગે નિદાન શબ્દને ભરે સલામ આ કાળ દળમાં વ્યાપી રહ્યો અવિગત પુરુષના સ્વામી ફૂલગરજીએ સાપ દીદીને સાહેબે બતાવી શાન આ અમર ભેદ ઓળખાયો સવા બાપા કહે આ સતના એ જાડેજા એવા પંજા તો હોવ મેળવે પણ હવે બથો બથ મેળને તો વાત સાચી માલદે કે હું એમની નો માનું કે તું પીર હતો એમ અને ત્યાં તો ધરણાટી બોલી ગઈ સમાધિ થોડી અને જાડેજા બહાર નીકળ્યા બથો બથ મળી પેલા મળ્યા રૂપાદે માલદે ને પછી મળ્યા તોરલ દે ના બથો બથ મળીને પછી કીધું કે આ વચનનું ભંગ કરવાનું કારણ કે મારો હવે સમય આવી ગયો હતો તો તોરલ કે હવે એકલા નહીં હવે ભેળા સમાધિમાં પોઢવી હે અને ત્યારે માં તોરલ કે છે કે લીધા રે લગન ને કીધા સાટણા અને લાગી લાગી વિવાહ કરી અને ખલ એવા કન્યાએ કેસરિયા વાઘા પેરિયા અને મોડ બાંધો જાડે જાડે સૌને બોલાવી પાછા એકનું આવ્યા તોરલ દે દોરે